રેકોર્ડિંગ કર, ઉપરનું કર. ઓકે, હવે સ્ટાર્ટ કરી દે. ઓકે, ડન. ચાલો, રેડી. હલો, નમસ્કાર, વેલકમ. ગુડ ઇવનિંગ દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલની અંદર હાર્દિક સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ હાર્દિક સ્વાગત છે. પધારો. ગુડ ઇવનિંગ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે. જય દ્વારકાધીશ. માગો વિશ આપે 30. જય દ્વારકાધીશ. તો ફરી એક વખત દરેક વિદ્યાર્થી મિત્રોનું વાર્મ વેલકમ, હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. તો શરૂ કરીએ આજનો આપણો આ લેક્ચર. તો એની અંદર સૌથી પહેલાં આપણને દેખાય છે? ઓકે, બધું રેડી ચાલે છે? ઓકે, તો જય મહાકાલ, જય શ્રી કૃષ્ણ, રાધે. આજનો આજે લેક્ચર આમ ગણો તો થોડું કોઇન્સિડન્ટ થઈ ગયું છે. યુટ્યુબની અંદર ગઈકાલના લેક્ચરની અંદર આપણે જે સેક્શન બીનો એક ક્વેશ્ચન હતો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, જે આપણે કાલે મોસ્ટ આઈએમપી વારંવાર એક્ઝામની અંદર પૂછાય અને આ વખતે પણ બોર્ડની એક્ઝામની અંદર પૂછાશે એવી જે બ્લેન્ક્સ છે, આઈએમપી બ્લેન્ક્સ છે જે કરી છે. આજે અગેન પાછો એનું એ લેક્ચર આપણા બેચની અંદર આવ્યો છે, પણ અહીંયા આપણે એની સિવાયની બહુ બધી એવી ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે એક્ઝામ્પલ્સ છે આપણે સોલ્વ કરવાના છીએ. યુનિટ પ્રમાણે બધા યુનિટમાંથી આપણે પેરેગ્રાફ છે એ લીધા છે અને એને આપણે સોલ્વ આજે કરવાના છે. હા, કાલે આનો હતો પણ એની અંદર લિમિટેડ ખાલી 10 એક્ઝામ્પલ હતા. અહીંયા થોડા વધારે છે, બધા યુનિટમાંથી લેવાની ટ્રાય કરી છે એટલે એ થઈ જાય અને આ પણ થઈ જાય એટલે આપણું મોટા ભાગનું કામ છે એ થઈ જશે. એની આપણે ચર્ચા કરીને શરૂ કરીએ. પહેલાં મારી એવી ઈચ્છા છે કે તમે બધા મને ખાલી સાંભળો. કોઈ ક્વેશ્ચન નહીં, હું તમને ટાઈમ આપીશ. હું કહીશ કે તમારે કાંઈ મોઢામાંથી બોલવું હોય અથવા તો કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરવી હોય તો કરો. ત્યાં સુધી તમે મને શાંતિપૂર્વક સાંભળશો. હું બધું બોલી જ જાઉં છું, કંઈ પણ એવું કહેવાનું બાકી રહી જશે નહીં. છતાં પણ રહી જાય તો હું તમને એવું કહીશ કે ભાઈ હવે કાંઈ બાકી રહી ગયું છે બોલવાનું, તમારે કાંઈ હું બોલ્યો હોય ને તમારો કાંઈ પ્રશ્નનો આન્સર, ક્વેશ્ચનનો જવાબ કેમ પણ ગુજરાતી ઇંગ્લિશ મિક્સ નથી મળ્યો તો એવું તમે મને હું પૂછું ત્યારે તમે મને કહેશો. ત્યાં સુધી આપણે ભણી, નો કોમેન્ટ, કોઈ પણ પ્રકારની નો ડિસ્કશન. ઓકે, તો લેટસ સ્ટાર્ટ. શરૂ કરીએ. સૌથી પહેલાં કાલે જેમ કીધું હતું ને આજે જે લેક્ચરમાં નહોતા એ ફરી એક વખત સાંભળી લઈ. આપણે અત્યારે જે ટોપિક ભણીએ છીએ એ છે આપણો ફિલ ઇન ધ બ્લેન્ક્સ. પછી આપણને બીજો પ્રશ્ન થાય, સાહેબ આ કયા સેક્શનની અંદર પૂછાય? તો સેક્શન બી ની અંદર આ ક્વેશ્ચન પૂછાશે. સાહેબ એ તો કયો કેટલા માર્ક્સનું પૂછાશે? તો એ કહી દઉં, આના આપણને ટોટલ 3 માર્ક્સ મળશે. સેક્શન બીની અંદર ટોટલ 3 ક્વેશ્ચન આવે. એક પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે, સેકન્ડ નંબર ઉપર શોર્ટ નોટ આવે અને થર્ડ નંબર ઉપર ફિલ ઇન ધ બ્લેન્ક આવે. બધા હવે ભણશું, નો કોમેન્ટ. જે કોઈ વ્યક્તિ લેટ આવ્યા હોય તો એ આવી જવાનું હોય, ભણવા મળવાનું હોય. દાદા હું આવ્યો એ કહેવાની જરૂર નથી. તો આવ્યો હોય તને ખૂબ અભિનંદન. બરાબર, આપણે ભણશું તો મને મજા આવશે તો તમને વધારે મજા આવશે. જે દિવસે મને નહીં મજા આવે તે દિવસે તમને નહીં મજા આવે. એવું જો તમે થોડા સમયથી ઓછામાં ઓછો મહિનો તમે મારી સાથે સંપર્કમાં રહ્યા છો તો તમને આઈડિયા આવી ગયો છે. મને નથી મજા આવતી તો તમને નહીં જ મજા આવે અને જ્યારે મને મજા આવશે લેક્ચરની અંદર તમને 4 ગણી મજા આવશે. તો મજા મને લેવા દો, તમે લો. કોમેન્ટ ન કરો, યસ નો કરો. બરાબર, ઓનલાઈનની અંદર એ તો હું વારો પાડી દઈશ, પછી નહીં કહેતા. 3 માર્ક્સ આપણને અહીંયા મળશે. આખો એક પેરેગ્રાફ આપેલો છે, એની અંદર 3 જગ્યાએ તમને બ્લેન્ક્સ આપેલી હશે. એ બ્લેન્ક્સના આન્સર છે એ તમને અહીંયા અંદર આપેલા હશે. આ બ્લેન્ક્સના જે આન્સર છે એની અંદર એક ક્લિયરિટી પેરેગ્રાફ છે એ યુનિટનો હોય પણ અને ન પણ હોય, બંને છે. પણ
એ પેરેગ્રાફના જે આન્સર આવે છે, જે બ્રેકેટમાં આવે છે, એ આન્સર કમ્પલસરી 110% યુનિટ ના જશે, યુનિટ ના જશે, યુનિટ ના જશે અને યુનિટ ના જશે. ઓકે દિવ્યાબેન, તમને સમજાઈ ગયું તો કોમેન્ટ નહીં આવે. રેડી? કોઈની નહીં આવે. હા હો હોકારો ઓકે, કોઈ જાતનું કાંઈ જોશે નહીં. તો બધા યુનિટની અંદરથી એકાદ બે પેરેગ્રાફ જે વારંવાર પૂછાઈ શકે, પૂછાયેલા છે એવા આપણે અહીંયા લીધા છે. વન બાય વન આપણે સમજવાની શરૂઆત કરીએ. પોઈમમાંથી આમ તો પૂછતા નથી, પોઈમની અંદરથી આવો પેરેગ્રાફ બનાવીને પછી તમને પૂછે એવું પૂછતા નથી, પણ જો પૂછે તો આપણે પાછું પડવાનું થતું નથી. એટલા માટે અહીંયા એક તમને યુનિટ નંબર 1 સનરાઈઝ ઓન ધ કાંચનજંગા જે પોઈમ છે એમાંથી એણે પેરેગ્રાફ બનાવેલો છે. વર્ડ આપ્યા છે. આ કાંચનજંગા તમને ખબર છે કે નામ છે. કાંચનજંગા છે એ હિલનું નામ છે. ડ્યુઝ એટલે ઓલા કે ને ઝાકળના બિંદુઓ, અને વેપરનો મતલબ થાય છે ધુમ્મસ. ધુમ્મસ. હવે એ પ્રમાણે અહીંયા એવું કીધું છે, ઇટ ઇઝ અ ફેસ્કિનેટિંગ સાઇટ. ફેસ્કિનેટ કરવું એટલે મંત્રમુગ્ધ કરી દે, ખોઈ નાખે, માણસને એમાં પરોવી દે. તો એણે કીધું આ એક પ્રકારનું મંત્રમુગ્ધ કરી દે એવી સાઇટ, એવું દ્રશ્ય છે. ટુ સી, જોવું. કોને જોવું? સવારમાં ફલાણાને જોવું ને, એક પ્રકારનો સુંદર મજાનું દ્રશ્ય અને નજારો છે. સુંદર મજાનો નજારો છે. તો શેનો સુંદર મજાનો નજારો છે? તો એવું કીધું છે કાંચનજંગા. તો વાક્ય એવું થયું, કાંચનજંગાને સવારમાં જોવું એ સુંદર મજાનો નજારો છે, માણસને ખોઈ નાખે છે, મંત્રમુગ્ધ કરી નાખે છે. પછી એટલે પહેલો આન્સર આપણે કાંચનજંગા જ છે. બીજું, ધ ખાલી જગ્યા કવર ધ હોલ વેલી. આખી ખીણને, આખી વેલીને કોણ કવર કરી નાખે છે? તો આખી ખીણની અંદર બધી જગ્યાએ ધુમ્મસ જ હોય. તો ધુમ્મસ છે એ વેપર છે, એ શું કરે છે? કેંગ્યુ બીજો ખાલી જગ્યા વેપર. આની અંદર આપણે લખશું કાંચનજંગા. તો વેપર કવર ધ હોલ વેલી. આખી વેલી છે વેપરના કારણે કવર થઈ ગઈ છે. ધ ક્વીન એટલે કે આ હિમાલયાસ ક્વીન એટલે કાંચનજંગા છે. શાઇન એટલે ચમકી રહી છે. વિથ ડ્યુઝ, અહીંયા તમને એક વસ્તુ યાદ રાખજો, મોસ્ટ ઓફ 110% 3 જ વર્ડ આપ્યા છે. પણ કોઈક તમે પેપર સેટ જોશો, કોઈ એવું મટીરિયલ જોશો, એની અંદર તમને કોઈક જગ્યાએ 4 આન્સર આપ્યા છે ઉપર. બોર્ડની એક્ઝામની અંદર કોઈ દિવસ આવું આવતું નથી. બોર્ડની એક્ઝામમાં કોઈ દિવસ 4 આન્સર તમને આપેલા નહીં હોય, 3 જ હશે અને 3 જ તમારે લખવાના. બીજું, જો એક આન્સર ખોટો લખ્યો એટલે તમારે એવું સમજવાનું બીજો ખોટો થવાનો છે. હું ડ્યુઝની જગ્યાએ વેપર લખી નાખું છું તો સ્વાભાવિક છે વેપરની જગ્યાએ ડ્યુલ લખીશ જ, અથવા તો 3 બદલી શકે. વિચારીને શાંતિપૂર્વક આખો પેરેગ્રાફનું ગુજરાતી કરી અને પછી લખવાનું. ડ્યુઝ એટલે ઝાકળના બિંદુઓ થાય, અને ડ્યુઝ એટલે એક પ્રકારના જે ઝાકળના બિંદુઓના ઉપર જે સૂર્યનો પ્રકાશ પડે અને જે પ્રકાશ ફેલાય, બરાબર, એ પણ કહી શકાય. પછી યુનિટ નંબર 2નું છે એક્સ્ટ્રા વેજન્સનો મતલબ થાય છે વધારાનો ખર્ચો. પાર્ટી એટલે આપણે જે પાર્ટી કરીએ કે નહીં જ. અને બીંગ સોલ્વન્ટ એટલે પૈસાદાર બનવું, અમીર બનવું. હવે આપણે એને પેરેગ્રાફ વાંચીએ.
હી હેટેડ ખાલી જગ્યા. હવે યુનિટનો નથી પણ આપણને બધાને ખબર છે કે એવું સેન્ટેન્સ એવું આવ્યું હતું કે વર્લ્ડ છે પૈસાવાળો બની ગયો પણ એ હેટેડ ફલાણું, એને શું નહોતું ગમતું? એમને ન ખબર પડે તો કયો નહીં. એને ખર્ચો નહોતો ગમતો, એને પાર્ટી નહોતી ગમતી, કે એને અમીર પૈસાદાર થવું નહોતું ગમતું, પાર્ટી જ નહોતી ગમતી. એ આન્સર છે જ. આન્સર આપ્યો એની પાછળનું કારણ છે, એ કહું તમને, ક્લિયરિટી કરું. હેટેડ પાર્ટીઝ, એને પાર્ટી નહોતી ગમતી. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ, નાઇટ આઉટમાં જાય તો વોઝ અ બર્ગર એન્ડ ચીલી, બર્ગર ખાય ને એક મરચું ખાય, એ પણ લિટલ રેસ્ટોરન્ટની અંદર. ઇઝ ઓનલી ખાલી જગ્યા વોઝ અ મિનિચર રેલ રોડ, એક નાનો રોડ બનાવ્યો એના ઘરની ગ્રાઉન્ડની આજુબાજુમાં, એક રોડ બનાવ્યો. એનો એકમાત્ર શું હતો? પૈસાદાર હોય કે વધારાનો ખર્ચો કહેવાય? તો એનો એકમાત્ર વધારાનો ખર્ચો હતો એક્સ્ટ્રા વેજીસ. એનો વધારાનો એકમાત્ર ખર્ચો હતો. એણે એના ઘરની ફરતે એક નાનો એવો રેલ રોડ બનાવ્યો, કારણ કે આપણે એવું પાઠમાં ભણ્યા છીએ કે એનો ટ્રેન પ્રત્યે બહુ લગાવ હતો, એને ટ્રેન પ્રત્યે બહુ પ્રેમ હતો. પછી being ખાલી જગ્યા ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ he started business gave world chance to develop, એના આઈડિયાઝને ડેવલપ કરવા માટેનો ચાન્સ મળ્યો કે નવા નવા બિઝનેસ સ્ટાર્ટ કરી શકે. પણ ક્યારે? જ્યારે એની પાસે પૈસો આવ્યો, જ્યારે હું બની ગયો? અમીર બની ગયો, પૈસાદાર બની ગયો. બિંગ એટલે બનીને, હું બનીને? બિંગ સોલ્વન્ટ, કે પૈસાદાર બની ગયા પછી ભાઈને એવા જે આઈડિયા હતા એને ડેવલપ કરવા માટેનો ચાન્સ છે એ મળી ગયો. ઓકે, પછી એનું એ ચેપ્ટર, હા એનું એ ચેપ્ટર. ચાલો આગળ વઢીએ 1 મિનિટ. જાય શું વૃંદાવન. તો નેક્સ્ટ સિમ્પલેસ્ટ એટલે થાય સામાન્ય. પછી ઓવરવેલ્મિંગ એટલે વધારે પડતી, જેને આપણે કહીએ અપાર. અને ચેન્જનો મતલબ થાય છે બદલાવવું અથવા તો બદલાવ આવવો. ચેન્જ થવું એટલે બદલાવ આવવો. હવે આપણે સેન્ટેન્સને આગળ વધારીએ કે ધ ડેશ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. વોલ્ટની કેવી સક્સેસ હતી? સામાન્ય સક્સેસ હોય, બદલાવ હોય કે અપાર સફળતા હોય? કેવી સક્સેસ હશે? અપાર સફળતા હોય. અપાર સફળતા હોય. શું હોય? ઓવરવેલ્મિંગ સક્સેસ. ઇટ મીન્સ અહીંયા આવશે વોલ્ટના ક્રેઝી આઈડિયાને જે અપાર સફળતા મળી એના કારણે ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ડિઝની ફોર્ચ્યુન. ડિઝનીના નસીબની અંદર એક પ્રકારનો બદલાવ આવી ગયો, એટલે કે ડ્રામેટિક ચેન્જ આવ્યો. બરાબર. પછી એમ કહે છે એટ સક્સેસ, છતાં પણ જે સફળતા મળી એને નેવર, ક્યારેય પણ વોલ્ટને શું ન કર્યો? વોલ્ટને શું ન કર્યો? તો વોલ્ટને ચેન્જ ન કર્યો. એટલે કે વોલ્ટ છે એની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ ન આવ્યો. એટલી બધી સફળતા મળી જવા છતાં પણ પૈસાદાર થઈ ગયો. હવે તો એની પાસે બહુ પૈસો હતો, પણ વોલ્ટ સામાન્ય માણસ જ રહ્યો. એમાં પૈસાવાળો છતાં પણ કોઈ મોજ શોખ કરવા, પૈસા ઉડાડવા, ખર્ચા કરવા, એવું કંઈ પણ વસ્તુ એનામાં હતું નહીં. છેલ્લે એવું કીધું હી રિમેન, છતાં એ રહ્યો. રિમેન, એ રહ્યો. હું રહ્યો? કેવો મેન રહ્યો? કેવો માણસ રહ્યો? તો એક જ બધું છે, સિમ્પલેસ્ટ, સૌથી સાદામાં સાદો માણસ. કોઈ જાતનો ચેન્જ નહીં, કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં, માત્ર ને નોર્મલ જે માણસ હતો એવી રીતે જ. કોઈ જાતની એને મોજ શોખ કે દેખાદેખી કે કોઈ પણ વસ્તુ નહીં કે ભાઈ મારી પાસે પૈસો આવ્યો તો હું પૈસા ઉડાડું, મોટી ગાડીઓ લઈને ફરું, આવો કોઈ પણ એને પ્રકારનો શોખ નહોતો. એકદમ સામાન્ય માણસ હતો. એટલે આપણે આ યાદ રાખવાનું છે, એક પ્રકારનો સંસ્કાર છે ભાઈ, કે કંઈ પણ પ્રકારનો પૈસો આવી જાય તો પૈસો ભલે આવી જાય, અભિમાન આવી જવું જોઈએ નહીં.
બરાબર, જેવા છીએ એવો જ રહી. અત્યારે થોડો ઘણો પૈસો આવે એટલે માણસ જેની સાથે વર્ષો સુધી રહેતો હોય એને બોલાવવાનું બંધ કરી દે છે. એટલે આ થાય નહીં. અને એવું કહેવાય ને કે संस्कार से पूरा संसार जीता जाता है. संस्कार से पूरा संसार जीता जा सकता है, ना कि अहंकार से. એટલે રાખો ભાઈ, સંસ્કાર રાખો, નો સુધારો કરો, કોઈ જાતનો બદલાવ ન લાવો. તમે જેવા છો એવા જ રહો. કાલ ઉઠીને હું બહુ મોટો માણસ બની જાય તમારી સાથે એવો ને એવો રહીશ તો જ આપણે જીવન જીવા કહેવાય. ઓકે, નેક્સ્ટ, થર્ડ વન પૂરું થઈ ગયું. જો અરે આ તો પાછું આવ્યું, જવાબ નથી જોતો, એમ નામ લખી. ચાલો, ઇમ્પ્રેશનેબલ એટલે એવી એજ કે જેની અંદર માણસને ખબર ન પડતી હોય એને આપણે અણસમજુ એજ કહેવાય. બરાબર, હજી ખૂબ જ નાની એજ જેની અંદર આપણને કોઈ પણ પ્રકારની ખબર ન પડતી હોય. ઓકે, પછી સેકન્ડ નંબર ઉપર કીધું છે થ્રેશ્ડ, જેને આ પાઠ કાંઈ પણ પ્રકાર લેવા દેવાનું. આમ થ્રેશ એટલે કચરું થાય, કચરું પાડવું, ગંદકી કરવી એવા અર્થમાં થાય. બરાબર, પછી કીધું છે આને શું કહેવાય, પર ગંદકી કરવી. હેલ્પલેસ એટલે થાય લાચાર, જેની કોઈ મદદ ન કરી શકે, બિચારા કાંઈ ન કરી શકતા હોય તો એ લાચાર કહેવાય. પેપર સેટમાં હોય ને, આઈએમપી છે, કાલના યુટ્યુબમાં હતો આ. એરોગેન્ટલી એટલે અભિમાનથી, અહંકારથી. ઓલો કે ને મેં એવું કંઈક એવી શાયરી બનાવી હતી સૌથી પહેલી યુટ્યુબની મારી શાયરી, કે જિંદગીમાં કોઈ દી અભિમાન ન રાખવું જોઈએ, કે જરૂરત છે જ્યાદા રોશની भी इंसान को अंधा कर देती है, એવું કંઈક કીધું હતું. તો માય બ્રધર એન્ડ આઈ વર યુનિટનું જ છે, કે હું અને મારો ભાઈ બ્રધર, મારો ભાઈ જે વોલ્ટ છે એ બહુ વેરી યંગ, બહુ નાના હતા. પણ કેવા નાના, કેવી એજવાળા હતા? અભિમાનવાળી એજવાળા, લાચારવાળી એજવાળા, ગંદકીવાળી એજવાળા, કે અણસમજુ એજવાળા? તો ઇમ્પ્રેશનેબલ. કે જ્યારે હું અને મારો ભાઈ એકદમ અણસમજુ હતા, નાના હતા ને કંઈ ખબર નહોતી પડતી, ત્યારે અમારા ફાધરે સેકન્ડ ટાઈમ મેરિટ કર્યા, બીજી વાર લગ્ન કર્યા, દૂસરી બાર લગ્ન કર્યા. હી વુડ ઓફન, કે ઘણી વખત ખાલી જગ્યા પરેડ, એ ઘરમાં પરેડ કરતા હતા. કેવી રીતે પરેડ કરતા? લાચાર થઈને ગંદકી ફેલાવતા પરેડ કરતા, કે અભિમાનથી પરેડ કરતા હતા? તો આવે અભિમાનથી પરેડ, જાણે એણે કંઈક કરી નાખ્યું સારું કામ, બીજી બાય પરણીને લાવ્યો ગોબરો. તો એરેગન્ટલી એ અભિમાનથી એ શું કરતા હતા? આખા ઘરની અંદર આમ આટા મારતા હતા. અને એ પણ પાછા એની નવી વાઈફને આમ હાથમાં હાથ નાખીને ઘરમાં આવી રીતે બે આટા મારતા હતા, જાણે બે બહુ સારું કામ કર્યું હોય. નવી બાઈ લાવી, નાના છોકરા હતા બે, છતાં પણ બીજી પત્નીને લઈને આવો એમ જાણે આમ ઘરમાં આટા મારે કે હો दुल्हा और दुल्हन आए दुल्हन अभी से मिलो जी, ये हमारी चाचू माँ जी. આ તો એવી રીતે અભિમાનથી આ વોલ્ટ ક્યાં આવ્યો આમાં? ઓલા નાની વાળું છે ને, તો ગુલઝારના ફાધર છે, એવી રીતે આટા મારતા હતા અભિમાનથી. પછી પણ એવું કીધું તે અવર મધર વોઝ ફલાણી, પણ અમારા મમ્મી બહુ ગંદકી હતા. ગંદકી હતા ભાઈ? અમારા મમ્મી બહુ લાચાર હતા, બિચારા કાંઈ કરી શકતા નહોતા, મારા પપ્પાને કાંઈ કહી શકતા નહોતા. અને મારા પપ્પા છે એ અમારા મમ્મી બીજા મમ્મી લઈને આવ્યા, એકચ્યુઅલી બીજા મમ્મી લઈને આવ્યા, સેકન્ડ મધર. આ રીતે હતું. બરાબર, એવી અઘરી પરિસ્થિતિ, કટોકટીવાળી સ્થિતિ. એટલે હું અહીં લખી દઉં છું બેની વચ્ચે પરિસ્થિતિ. ઓપ્ટિમિસ્ટ એટલે આશા રાખવી, અપેક્ષા રાખવી.
ટેંગલ અપ એટલે ગૂંચવાઈ જવું, ફસાઈ જવું. અને ગ્રીવ એટલે દુઃખી થવું. તો હવે એ પ્રમાણે આપણે આન્સર લખવાનો થાય તો કીધું છે વિધાઉટ બિંગ ડેશ ઇન ડેશ, કે શું બન્યા વગર. તો શું થયા વગર? તો એને કીધું ગૂંચવાયા વગર. વિધાઉટ બિંગ ટેંગલ અપ, ગૂંચવાયા વગર. પણ ગૂંચવાનું કેમાં ગૂંચવાય માણસ? અઘરી પરિસ્થિતિ હોય એની અંદર. તો એટલા માટે લખ્યું ક્રાઇસિસ, કે અઘરામાં અઘરી પરિસ્થિતિ હોય એની અંદર કોઈ પણ પ્રકારનું ગૂંચવણ અનુભવ કર્યા વગર, ગૂંચવાયા વગર. વન મસ્ટ પ્રોસીડ કોન્ફિડેન્ટલી. કોઈ પણ વ્યક્તિને એના જે ગોલ છે, એનો જે લક્ષ્ય છે, એના લક્ષ્ય તરફ કોન્ફિડેન્ટલી એટલે કે આત્મવિશ્વાસથી કામ કરવું જોઈએ. કોન્ફિડન્ટ ક્યાં હતા? તો કોન્ફિડેન્ટલી એટલે એનો જે ગોલ હોય એના ગોલ તરફ આગળ વધ્યા જ કરવાનું હોય. કોઈ જાતની અઘરી પરિસ્થિતિને વિચારવાનું નહીં, મૂંઝાવાનું નહીં, મોજ કરવાની. ધેટ ઇઝ ધ સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક. આ એક મોટું કેરેક્ટરિસ્ટિક એટલે કે લક્ષણ છે. કોનું લક્ષણ છે? કે આગળ જઈને અમને દુઃખ આવશે, કહેવાય ગ્રીવ, કે આ એક એવું લક્ષણ છે. આપણા ગોલ તરફ ડેરા વગર આગળ વધવું તો એનાથી શું થાય? આશા અપેક્ષા પૂરી થાય ને ભાઈ, કે દુઃખ આવે. આપણા ગોલ તરફ જાઓ અને દુઃખી થાઓ, ગોલ ઉપર જાઓ દુઃખી ન થાય. ઓપ્ટિમિસ્ટ યો રેવડી. અને વેરી ગુડ. જો કેટલો સરસ મજાનો જવાબ આપ્યો એને, કે આવું તો આર્ટિકલથી ખબર પડી જાય. કારણ કે એન હોય તો એનની અંદર આમાંથી આવે એવો એક જ ઓપ્શન છે ઓપ્ટિમિસ્ટ, બીજો એક પણ નથી. જેને જવાબ આપ્યો એને 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 ધન્યવાદ. વેરી ગુડ બેટા, આ બુદ્ધિ વાપરવાની જરૂર છે. વેરી ગુડ, લવ યુ જેણે જવાબ આપ્યો એને. પછી આગળ રાઇવટેડ કરી દેવું, ખોઈ નાખવું. કોઈ આપણી વાતની અંદર માણસને ઓલું કરી દેવાય ને, ઓલે શું કરી નાખે, શું કહેવાય એને, કંઈક કહેવાય એ. પછી રીપ્રાઇમન્ડ, ઠપકો. આ રીતે કાલ હતું જ, ઠપકો આપવું અથવા તો અવગણના કરવી અથવા તો ન ગમવું એવું નેગેટિવ સેન્ટેન્સ વાપરવા. કંજડ એટલે થાય ભેગું કરવાની વાત છે. બીજા યુનિટનું આવે છે આ કન્ઝર્ડ ઓફ ઓલ આઈડિયા એવું કંઈક સેન્ટેન્સ આવે છે વોલ્ટ ડિઝનીમાં. અને વર્ચ્યુઅસ એટલે થાય લાઈવ, જીવંત વાતાવરણ ઉપ કરે છે, જીવંત. તો કીધું છે ડાન્સ ટીમ છે ને એને મળ્યું, શું મળ્યું ખબર? સ્ટ્રોંગ, બહુ વધારે પડતું. શું મળ્યું ખબર? નેગેટિવ પોઈન્ટ મળ્યા, અવગણના મળી. ભાઈ તમારો ડાન્સ ન તારો, તમારો ડાન્સ નહીં તારો, તમારા સ્ટેપમાં કાંઈ લેવાનું નથી. એવું સેકન્ડ રાઉન્ડની અંદર એ બિચારાને બહુ ઠપકો મળ્યો, બહુ કીધું, બહુ સંભળાયું કે તમારા ડાન્સમાં કાંઈ લેવાનું નથી, ઘર ભેગા થાવ. તમારી કરતાં તો ઓલો ભાઈ છે કે નહીં, બધો બધીવાળો, એ મસ્ત ડાન્સ કરે, બધો બધી એ તો તમારા ડાન્સમાં કાંઈ લેવા દેવા છે નહીં. નો હાલો, તમે નીકળો, ઘર ભેગા થાવ, ધોડા હું આવો છો, એવું જજે બધાએ કીધું. પછી સો દે કેમ ખાલી જગ્યા પરફોર્મ ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ. નેક્સ્ટ રાઉન્ડની અંદર એને પરફોર્મ કર્યું. કેવું પરફોર્મ કર્યું? જાણે જીવંત એકદમ માણા બધા શું થઈ જાય. શું કર્યું? કેવું પરફોર્મ કર્યું? બધી કર્યું. જવાબ છે તે ખોટો જવાબ લખ્યો. વર્ચ્યુઅલ કહેવાય ને, વર્ચ્યુઅલ કહેવાય. ગજબનું પરફોર્મન્સ એવું આપ્યું ને નેક્સ્ટ રાઉન્ડમાં, એટલે એણે બધા વ્યક્તિને શું કરી નાખ્યા? આંખું બંધ કરાવી દીધી, બધાને બોલતા મોઢા બંધ કરી દીધા, મંત્રમુગ્ધ કરી દીધા. ભાઈ તમે શું કહો? બધો બધીને તો કાંઈ ન આવે મારી આમ, અમારો ડાન્સ એવો છે. તમે એ રાઉન્ડમાં કર્યો નહોતો, બાકી હવે તમે જુઓ
અને એ દેખાડી દીધો ભાઈએ. સરસ મજાનો મસ્ત આલા ગ્રાન્ટ ડાન્સ કરીને સંભળાવી દીધો. ઓકે, પછી આગળ ત્રીજા યુનિટનું યુનિટ નંબર 3. છેલ્લેને શું વચાયું બારો કંઈક વર્ચ્યુઓસો કહેવાય. વર્ચ્યુઓસો કાયદેસર વર્ડ વર્ચ્યુઅલ એવો આવે. સિમ્બોલિસ એટલે નિશાની અથવા સંકેત. હા, તો એક નંબર અક્ષર થાય શું આજે તો. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, અનુકૂળ આપણે કહી શકાય, અનુકૂળતા મુજબ અનુકૂળ. મેન્ટલ માનસિક, મેન્ટલ એટલે ગાંડોય થાય, ગાંડો નહીં. ટ્રેન્ક્વાલિટીનો મતલબ થાય છે શાંતિ રાખજો. તો પ્રોગ્રામ થાય ને તો ધાબર કહો તો શાંતિ. અમારે આ પરીક્ષામાં. ઓકે, વેરી ગુડ. તો હવે આપણે કહેવાનું યુનિટનું બેઠો પેરેગ્રાફ. યુનિટ નંબર 3 રીડ નંબર 2 એનો પહેલો પેરેગ્રાફ જ્યાંથી સ્ટાર્ટ થાય ને ત્યાંથી શરૂ થયું કે ભાઈ મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ. તમારે તમારી જાતને પહેલાં કમ્ફર્ટેબલ બનાવી દેવાના. એન્ડ ક્લોઝ યોર આઈઝ. એકદમ આરામદાયક થઈ જાઓ, શરીરને હળવું ફૂલ કરી નાખો અને તમે આંખને બંધ કરી દો. પછી ચૂઝ અ વર્ડ. એક એવો શબ્દ સિલેક્ટ કરો કે જે તમને શેનો સંકેત આપતો હોય, શેનો નિશાની આપતો હોય. તો આપણને બધાને ખબર છે આ બધા કામનેસ કે હાર્મની કે ફલાણું બધા શબ્દ યુનિટ ભણ્યા હશો તમે, તો તમને કીધું છે બધાનો મતલબ ખાલી શાંતિ 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 થાય. અહીંયા આપણે સિમ્બોલિસ કે એવો શબ્દ પસંદ કરો કે જે કામનેસનો નિશાની હોય, શાંતિની નિશાની હોય. પણ કયા વર્ડમાંથી તમારે સિલેક્ટ કરવાનો? તો બાકી બધા આપ્યા. હાર્મની એટલે શાંતિ થાય, સેરેનિટી એટલે શાંતિ થાય, પીસ એટલે શાંતિ થાય, રિલેક્સ એટલે શાંતિ થાય. તો એક બાકી રહ્યું, એ શું હોવું જોઈએ? શાંતિ જ હોવું જોઈએ. ટ્રેન્ક્વેલિટી. ટ્રેન્ક્વેલિટી ટ્રેન્ક્વેલિટી ઓકે. એટલે આ તમને આવડી જાય એટલે તમને શાંતિ થઈ જાય એટલે પૂરું નથી. જુઓ, આ બીજી વાર એવું નથી લાગતું તમને? આવી ગયું ને બીજી વાર? તો इसको કેન્સલ કરી દેતે. એટલે આ IMPS છે તો જ બીજી વાર આવ્યું છે. હા, એક નવું આવ્યું. સ્પીક એટલે બોલવું. ફેસ એટલે મોઢું, ચહેરો, મોઢું, ચહેરો, ચહેરા હે યા ચાંદ ખिला હે, जुल्फ घनेरी शाम है क्या, સાગર જૈસી આંખો વાળી. દાદા તમે ગુજરાતીમાં આખો છો એટલે પણ એક્ઝામમાં કોણ? એક્ઝામમાં કાંઈ ન કરી દે. એક્ઝામમાં આપણને એક વખત આવું કીધું હોય તો આનું આ યાદ ન રહે ભઈલાઓ. નવું તો કરવાનું જ નથી આપણે, આની સિવાયનું તો નથી જ કરવાનું. મેં એવું જ કહું છું. આ એકવાર મેં તમારી સામે કહી દીધું હોય, એક વખત યુટ્યુબમાં કહી દીધું હોય, તો એ તે તમને જો એ વર્ડ્સનું ગુજરાતી ન આવડતું હોય તો ભાઈ તમારા નજીકની અંદર કોઈ પણ વ્યક્તિ એવું નથી કે જે તમને મદદ કરી શકે. તમને એવું કંઈક કહું કે આ જે છે હું કરાવું છું, તમને પૂછાશે બીજા, તો એ તો સ્વાભાવિક છે. ઓબ્વિયસલી તમને એ નથી જ આવડવાના. તો તમારે માર્ક્સ જોતા હોય તો એટલી તો આપણે બુદ્ધિ ચલાવી, થોડીક તો મહેનત કરીએ ને ભાઈ, કે આનું ગુજરાતી મોઢે કરી લઈએ. કાં પછી એવું કરી શકાય કે દાદા આવીને તમારી બધાની એક્ઝામ આપી જાય, તમે આરામ કરો. અહીંયા તો આવડી, એટલે અહીંયા આવડે એ જ જોવાનું છે. અહીંયા આવડી જાય એ જ વસ્તુ તમારે એક્ઝામમાં આવવાની છે. તો એક તમારે કરી નાખવાનું, બીજું આમાં કાંઈ જ નથી. ઓકે, નેક્સ્ટ. વાહ ભઈલા વાહ. બોલવું એટલે સ્પીક, મોઢું, ચહેરો, ફેસ. રિગ્રેટ થવું એટલે પછતાવો થવો, દુઃખ થવું. ઇફ એનીવન ગોઈડ હર વે વિથ નાના, કે એકમાત્ર વ્યક્તિ જે નાનાને ધબધબાટી બોલાવીને વારો પાડી દે તો એ નાની હતા.
શી વુડ ટેલ ઇટ, એ કહી દેતા. ક્યાં કહી દેતા એને બધું? નાનીને કાંઈક પણ સંભળાવવું હોય એટલે ક્યાં બોલે બધાને? કોઈને સંભળાવવું હોય ક્યાં સંભળાવાય? વામ સંભળાવાય કે મોઢે સંભળાવાય? યસ, ધેટ્સ ઇટ. મોઢે મોઢ સંભળાઈ દેતા કે નાના હોય તું ઘરનો હો, હા મારા માટે તો તું હસબન્ડ છો. એને થોડી નાના કે, એને નાનો હોય તું છોકરાઓનો, મારે કાંઈ નહીં. યુ વિલ ડેશ ઇટ ધ ડે આઈ ડાય, હું જેથી મરી જાય ને તેથી તમને બોલવાનું થાય. બોલવાનું થાય જેથી હું મરી જાય ને, યાદ રાખજો. પાઠ ભણ્યા હોય તો, જે પાઠ મારી પાસે ભણ્યા છે ને એને ભૂલ નહીં પડે, આમાં એને આવડી જશે. જેથી હું મરીને દીકરા ત્યારે યાદ રાખજો. નાની કહે છે નાનાને કે જાજે તું યાદ રાખજે, જેથી હું મરીને તેથી તને પછતાવો થશે. હક નથી લેવા દીધું તે ભાભા, આખી જિંદગી બહુ દુઃખ દીધું છે. તું જો ભાભેશ, યુ ડોન્ટ ટેશ વિથ ધ મધર ઓફ ધીસ 2 ચિલ્ડ્રન, કે તું આ બે નાના બાળકો, એક જ વિધ્યું ભાઈ, આ બે નાના નાના બાળકો છે ને એ નાના બાળકો સાથે તમે બોલતા નથી, તમે વાત નથી કરતા ને, કાંઈ કામ નથી, એને તમારી યાર વાત કરવી નથી. નીકળો, અમારે કાંઈ જરૂર નથી તમારી યાર વાત કરવાની. ક્યાં હું આયા લાઇટ ઉપર આમ રિમોટ કરીને એસી બંધ કરું છું. જો ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ, મારું મગજ ફરી ગયું છે. બંધ થા નહીં. હા, પછી આગળ એવા બે નવા રિટેન કરવું. સિમ્પલ છે, એટલે સિમ્પલનો નવો સ્પેલિંગ તમે લઈને આવ્યા છો. પહેલાં નાનો પોલ કરી લઈ, પછી મોટો પોલ કરી લઈ. 1 2 હજી 3 4 5 6 7 8 લાટ બધા છે, જેટલા થાય એટલા બાકી તમારે કરવાના. ચાલો, પહેલાં નાના પોલ કરી લેતે હે, નાના નાની નેનો, પછી મોટા પોલ કરી દેंगे. ओके, तो आंसर देंगे हम लोग. તો તમે જવાબ આપજો. મજા આવે છે કે નહીં ત્યાં હું અહીં લખી દઉં. રિટેન કરવું એટલે યાદ રાખવું, યાદ અપાવવું, યાદ અપાવવું. અને આ યાદનો ય છે, બીજું કાંઈ નથી. કેપેસિટીનો મતલબ છે ક્ષમતા. ઇન્ટરેક્શન એટલે જોડાણ, કે વાતચીત કરવા માટેનો સંવાદ કયો. આ હું લખું છું, મેં ક્યાં કર રહા હું યાર. ચાલો રેડી, જવાબ દે રહે હમ લોગ. મારા ભાઈ આઈએમપી બે ચાલુ થઈને પછી મારું રિઝલ્ટ ઘટી ગયું છે યાર. મારે કંઈક મહેનત કરવાની જરૂર છે. કોઈ દી 95ની નીચે નહોતા આવતા, આજ 95 જ છે. આમ થોડો હોય યાર કંઈક તો. પણ યુ ઓલ આર રાઈટ આઈ થિંક. તમને જે અનુકૂળતા હોય તમે કહો, આપણે તો આમાં કંઈ કરી ન શકીએ ભાઈ. તો ભેગા કરવાનું કે નર્વસનેસ ઇન એક્ઝામિનેશન. એક્ઝામિનેશન હોલની અંદર જે કાંઈ નર્વસનેસ, ચિંતા થાય, મૂંઝવણ જે કાંઈ થાય છે ને, એના રિઝલ્ટ, એના પરિણામે. પણ એ શેના પરિણામ, શેના કારણે થાય છે? તો કીધું છે ખાલી જગ્યા બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. માઇન્ડ અને ઇમોશનના ઇન્ટરેક્શનના કારણે. એક બાજુ મગજ કંઈક કામ કરતો હોય, અઘરો આવશે, આમ છે, શું આવશે, પૂછાય નહીં પૂછાય તો શું થાય, શું થશે, આવું બધું આપણે કરી. સંવાદ પહેલાં લખ્યું છે જોડાણ. બે વાતચીત કરવા માટે જે જોડાય ને એને જોડાણ કહેવાય. તો અહીંયા આપણે ઇન્ટરેક્શન.
તો માઇન્ડ અને બોડીના ઇન્ટરેક્શનથી પરિણામ એવું આવે કે એક્ઝામની અંદર નર્વસનેસ આવે, ચિંતા મૂંઝવણમાં મરી જઈએ આપણે બધા. અ સ્ટુડન્ટ્સ મેન્ટલ ખાલી જગ્યા હેઝ હેલ્પ હિમ, પણ એક્ઝામની અંદર સ્ટુડન્ટની શું એને હેલ્પ કરે, એની મેન્ટલ શું હોય, એની મેન્ટલ કેપેસિટી હોય. કેપેસિટી એને હેલ્પ કરે છે. શું કરવા માટે? ડેશ વોટ હી હેઝ રિવાઇઝ, જે એને રિવિઝન કર્યું હોય એ રિવિઝનને શું કરવા માટે મેન્ટલ કેપેસિટી મદદ કરે, શું કરવા માટે? રિગેન કરવા, રિગેન એટલે પણ એ જ થશે હો, રિમેમ્બર એટલે પણ એ જ થશે, યાદ કરાવું. ઓકે, આવડો આ તો મેં યુટ્યુબમાં કરાવ્યું છે એટલે તમને એક્ઝામ્પલમાં એમ સમજી લો, એટલે એક વધારાનું ન થયું હોય ને થઈ જાય. ચાલો, ફ્લી એટલે ભાગી જવું, થોડવા મળવું. ડિવોર એટલે ખાઈ જવું. પાથ એટલે રસ્તો, માર્ગ. there ખાલી જગ્યા ઇન એની એનિમલ that happens to be in their path. જવાબ જ બોલી ગયો. they dash any animal, એ કોઈ પણ એનિમલને. યુનિટ નંબર 5 એન્ડ્સ, કોઈ પણ એનિમલ રસ્તામાં આડું આવ્યું હોય એને શું કરે? ઉપાડી લઈ ખાઈ જાય. તો ડિવોર. આજે છે ડિવોર. પાછું જોઈ જો ને તમે, ઉભારો જોઈ જો દો, મને એને આજે જ ફોન આવ્યો હતો, જોઈ લો. ના રે ના, બધા આવશો ને એમ કીધું 5 વાગે મને. યસ, શનિવાર છે. હાલો પૂછી લો ફોન કરીને. હા સારું હતું, કામ થાય. તો ફોન કરી લો કેમ? ચંદુલાલ, ઓલું કાલનું ઇન્વિટેશન છે કે આજનું છે? તો અત્યારે હું કામ ફોન કરો છો? કાલ કરતા હો તો ઠીક. તો હવે અમે આજનું મેં કહી દીધું, અમે આજે આવશું, તો બધા 2 દી આવશું. ઓલો રામ રોટી સેમ શરૂ છે. ઓકે, હારું, હાલો, સીતારામ. કલ હે તો હા છે, આયા જોર્યું છે ને? હા, સ્પેલિંગ સાચો છે. હા, મેં કીધું મારું નામ આવ્યું. તો એમાં આવશે જવાબ, એમાં આવશે. અહીંયા ખાલી જગ્યામાં જે આવે ને એ આને મૂકી દો, આમાં બેસી જાઓ. ખાલી જગ્યામાં પાથ આવે તો આ આવી ગયો છે, એને ખાલી જગ્યામાં ભરી દઈએ આપણે. અહીંયા તમે અહીંયા આવો છો, બરાબર છે. અહીંયા SS ના સર એમ લખી બરાબર. અહીંયા આવે SS ના સર કે જે વ્યક્તિ એના પાર્થના એટલે કે પાથના રસ્તામાં, એ જે કીડીઓની લાઈન હારમાળા જતી હોય એના રસ્તામાં જો કોઈ આવ્યું એટલે અડે અડે જાય, તરત જ સીધું ખાઈ જાય. When these ants enter house, જ્યારે આ કીડીઓ ઘરની અંદર પ્રવેશ કરે, the people living in it, જે ઘરની અંદર રહેતા જે લોકો હોય ને એ લોકો શું કરે છે? બમ 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 કરતા કરતા એ ભાગી જાય. કારણ કે જો કીડી આડી આવે અને તમે જો આડા આવ્યા તો તમને પણ એ ખાઈ જશે, તમને પણ એ ખાઈ જશે. તો આપણે પૂરું થઈ ગયું. આ હજી 6 મિનિટ છે, પહેલાં પોલ કરી લઈ, પછી બાકીનું વધે તમારે સોલ્વ કરવાનું. આન્સર તો તમને ઓલરેડી આપણા જ છે. ઓકે, ચાલો તો પોલ કરેંગે હમ લોગ. હવે મને ટેકનોલોજી આવડે, કોઈ આડા આવતા નહીં, ઘડીક બોલતા નહીં, ક્યાંય ગયું ગોતવું પડશે. આ છે, હા મળી ગયું. આમાં મને લાગે છે ટાઈમિંગ કંઈ ખબર નથી મને શું થયું. હાલો 1 2 3 4 ઈ સ્ટાર્ટ. નિયરેસ્ટ મિનિંગ વેનિશ. સોરી, આમાં મેં ટાઈમિંગ, હા છે ટાઈમિંગ છે. વેનિશ વેનિશ વેનિશ.
132 જણાએ સાચો જવાબ આપ્યો છે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન. સીવીઆર 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 લેધર બોર્ડ છેલ્લે ન ખોલવાનું એ લેધર બોર્ડ મને ન આવડે એવું. હા આવે છે લેધર બોર્ડ બાજુમાં લખ્યું છે એવું. ખોલો હાલો. નવું નવું એક તો માંડ શીખતા હોય તમે એવું કેમ કરો? કેટલા બધાના જવાબ એક નંબર હો ભાઈ. હા એક થાંભલો જરીક આવી ગયો તો બધા સમાન થઈ જાય ભાઈ. સીવીઆર સીવીઆર છે તમે જોવો તો ખરી. સીવીઆર એટલે તીવ્ર થાય, તીવ્ર વધારે પડતું હાર્શ. લેધર બોર્ડ જોઈ લો. અભિષેક ધર્મેન્દ્રભાઈ પાદરિયા. પછી આયુષીબેન. એમ તો 161 વાળા 4 છે. રિદ્ધિ 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 છે. સાગર અને વિશુભા જાડેજા. વાહ. ચાલો આગળ. હવે પાછું તમને ખબર ને પાછું ન જઈએ આવડે એટલે તમને હું ન કરું. હાલો. હોરી. આ તો આવડવું જોઈએ ભાઈ. યુનિટ નંબર 1 પોઈમ પોઈમ. હોરી 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 હોરી. 137 હોરીને કહે છે એન્શિયન્ટ પ્રાચીન. એટલે આપણે લેધર બોર્ડ ખોલશું. એમાં પણ ફરીથી વન્સ અગેન આમ તો ત્રણેય જણા એકને એક પાછા એના જ છે. આયુષી, અભિષેક અને સાગર. સાગર સાગર સાગરમાં ગાગર. આગળ વધીએ. નંબર લાસ્ટ ક્વેશ્ચન. હલો. એનર્જી એનર્જી ફોર્સ હીટ ઓપ્રેસ રેટલ. હલો આન્સર. 99 કહે છે ફોર્સ. ફોર્સ એટલે પણ એનર્જી થાય. એનર્જી એટલે શક્તિ. ફોર્સ એટલે શક્તિ. જોઈ લઈ પાછો. મને લાગે છે અભિષેક આવી જશે. અરે વાહ. એના એ 3 જણા કન્ટિન્યુ સેમ ટુ સેમ હો ભાઈ. અભિષેક, આયુષી અને સાગર ત્રણેય કન્ટિન્યુ એમને એમ જ જવાબ લીધો. તો કોંગ્રેચ્યુલેશન બધા કરો ભાઈને. અભિષેક 323. ઓ વેરી ગુડ, વેરી ગુડ. હવે સેકન્ડ નંબર આવે કાંઈ તો હું જોઉં. જોવાનો ન આવે ને? હા બસ. નહીંતર આપણે એવું કંઈક જોઈએ. આપણને એવું કંઈક. તો હવે આપણે જોજો આગળ. બહાર જતા નહીં આવડે. હાલો બહાર જાઓ. જોયું તકલીફ આ થાય એટલે હું તમને કહું કે તમે આવું બધું ન કરતા. એ આવડી ગયું. યસ યા આવડી ગયું. તો પાછા હતા નંદ્યા જઈ. થેન્ક યુ સો મચ. છેલ્લેથી શરૂ કરું. ઈના એ ન આવે ને એટલે. ચાલો. યુનિટ નંબર 9. ઇમ્પોર્ટન્સ તેવું એટલે આમ કેમ કહેશો? હે કેમ એમ કહે? મહત્વ. સફરર એટલે જે વ્યક્તિ સફર કરતો હોય, પીડા જેને થતી હોય, પીડાનાર વ્યક્તિને સફરર કહેવાય. અને સેન્સિબલ એટલે જે વ્યક્તિ સંવેદનશીલ હોય, બહુ લાગણીશીલ હોય ને. બે શબ્દ કહેતે હું કરીને રોવા મળે એ લાગણીશીલ હોય. ભાવુક થઈ જાય ને જે જલ્દી જલ્દી એ વ્યક્તિ. તો some disease give dash a sort of dash yet. ખાલી ચાલો બહુ આમ ગણો તો હાર્ડ છે પણ આવું યુનિટની અંદર બેઠું છે કે કેટલાક રોગ એવા છે ને. આમાં હેડેક કીધું છે, રોગ નથી કીધું. કે હેડેક છે ને એ પીડાનાર વ્યક્તિને ઇમ્પોર્ટન્સ આપે. પીડાનાર વ્યક્તિને શું આપે? ઇમ્પોર્ટન્સ. કોને આપે? પીડાનાર વ્યક્તિને. એટલે તમારે પહેલાં લખવું પડે સફરર. એક વખત તમને આવી જાય પછી તો આવડી જ જાય ને ભાઈ. મોઢે નથી કરવું આપણે. સમ ડિસીઝ ગીવ સફરર. કેટલાક રોગ છે એ સફરર પીડાનાર વ્યક્તિને એક પ્રકારનું શું આપે? ઇમ્પોર્ટન્સ આપશે. એ ઇમ્પોર્ટન્સ આપે છે ને છતાં પણ ખાલી જગ્યા પીપલ ડુ નોટ મેન્શન સમ ક્રૂડ. આવો ડિસીઝ હેડેક છે ને એ કેટલાક લોકો મેન્શન નથી કરી શકતા. પણ કેવા વ્યક્તિ મેન્શન નહીં કરી શકે? જે વ્યક્તિ લાગણીશીલ હોય, સેન્સિબલ હોય, સેન્સિટિવ હોય કહી શકાય. હોય
ઇમિટેટ કરવી એટલે કોપી કરવું, કોઈકની નકલ કરવી. એક્સેપ્ટ કરવું એટલે સ્વીકારવું. ફંક્શન એટલે કાર્ય. હવે આગળ, ધ ડેશ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ હેલ્પ અસ ફ્રોમ ચાઇલ્ડહુડ નોટ ટુ લર્ન ટન ટન ટન. એજ્યુકેશનનું કાર્ય છે, ધ એજ્યુકેશનનું કાર્ય છે, ધ વર્ક ઓફ એજ્યુકેશન એટલે કે ધ ફંક્શન ઓફ એજ્યુકેશન. ફંક્શન ઓફ એજ્યુકેશન. એજ્યુકેશનનું કાર્ય છે હેલ્પ કરવું બાળકને, કે તમારે નોટ ટુ, હું નહીં કરવાનું, કોઈ પણ વ્યક્તિને હું નહીં કરવાનું, ફલાણું નહીં કરવાનું, આપણે પોતાની જાતને જેવું બનવાનું, કોઈને હું નહીં કરવાનું, કોપી નહીં કરવાનું. એટલે કોપી એટલે ઇમિટેટ કરવું. કોઈને કોપી કરવા નહીં. ધીસ ઇઝ ધ ડિફિકલ્ટ થિંગ. આ વસ્તુ બાબત બહુ ખોટી, ડિફિકલ્ટ, અઘરી છે, પણ આપણે પોતાને શું કરવું પડશે? એને એક્સેપ્ટ તો કરવી જ પડશે. બરાબર, શાહરૂખ ખાન કરે એક્સેપ્ટ કરવી જ પડે, તો કરી લો એક્સેપ્ટ. રેવડી? હાલો. ઓરેટર એટલે વક્તા, સ્પીકર. ઇન એટલે હોટલ થાય. હવે તમને ન ખબર જ કહી દો કે આ હોટલના નામમાં ઇન એવું લખ્યું હોય. ની અંદર એવા અર્થમાં થાય છે. અને સ્લેવરી એટલે ગુલામી. કેવી લાંબી? બહુ લાંબી ગુલામી. 2 મિનિટ ઉપર થઈ ગઈ. ચાલો ફટાફટ પતાવો. સોજનર વોઝ અ વેલ નોન ડેશ. બહુ જાણીતા શું હતા? હોટલ હતા, ગુલામ હતા કે વક્તા હતા? બહુ જાણીતા વક્તા હતા, ઓરેટર હતા. શી પાસ હર ચાઇલ્ડહુડ. એણે પોતાનું બાળપણ આખું પસાર કર્યું હતું. ક્યાં પસાર કર્યું? શેમાં પસાર કર્યું? ગુલામીમાં. શી વોઝ અ સ્લેવ ઓફ બમ્ફ્રી who lived in the winter in. હવે બે બાકી રહ્યા, ફટાફટ એકાદું જશે. બે જ છે. આ બે છે, એમાંથી બે એકનું એક જ છે, નહીં અલગ અલગ છે. પણ હવે તમે બે નહીં કરી નાખો, મેં જવાબ આપ્યો છે. આ બે યુટ્યુબમાં છે એટલે નથી કરાવતો, હું પાકો છું બહુ, એટલે મેં પહેલાં ઓલા નહોતા નહીં કરાવી દીધા. આ બે યુટ્યુબની અંદર ઓલરેડી છે. ન હોય તોય આન્સર આપ્યા છે. હેક્ટિક એટલે બહુ થાય, કેવું? અઘરું, જટિલ, અઘરી બની જાય જ્યારે લાઈફ. આશાવાદ ને આ નિરાશાવાદ. આ તો ઇઝી છે. મેજિક એટલે જાદુ, સ્પેલ એટલે જાદુઈ મંત્ર, ને ક્યુરિયસ એટલે જાણવા માટે આતુર હોવું. ઓકે, તો બસ એટલા છે. ફરી પાછા આપણે કાલના લેક્ચરમાં કંઈક નવું લઈને મળશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આજે રજા આપો. દરેક વિદ્યાર્થી મિત્રોને ટાટા, બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.